એ રીતે આજે 16મા દિવસમાં આપણે પ્રવેશ કરીએ છીએ અને આપણે જે ચર્ચા કરી એક ખાસ કરીને ભાગવતને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરી, એટલે એમાં બધા ચરિત્રો લેવાનો આપણે પ્રયત્ન કર્યો. આમ જોવા જઈએ તો મૂળ ગ્રંથ કોઈ પણ હોય, જો એને જોવા જઈએ તો કદાચ 2 વર્ષ નીકળી જાય એની મહત્વની વાતો, અને બહુ ઊંડાણમાં જવા જઈએ તો 2 વર્ષ નીકળી જાય એ ગ્રંથને, 1 કલાક લઈએ તો પણ અહીં આપણે ગાગરમાં સાગર બોલવાનો પ્રયત્ન કર્યો છે. અને આ એક પાવન ભૂમિ પર જેમાં સંતોના પગલા પડ્યા છે, મહારાજા સાહેબની આ ભૂમિ છે, શંકર મહારાજની આ ભૂમિ છે, જેને મહોપાધ્યાયની ઉપાધિ મળેલી એવી ભૂમિ છે, મચ્છુનો કાંઠો છે, અને એની અંદર વર્ષોથી આ આશ્રમની એક પરંપરા રહી હતી કે અહીં કથા થાય. સુખદેવજી મહારાજે પરીક્ષિતને 7 દિવસ સુધી કથા સંભળાવી. 7મા દિવસે પરીક્ષિતનો મોક્ષ પણ ડાયરેક્ટ મોક્ષ નથી આપ્યો. સુખદેવજીએ પરીક્ષિતને લગ્નની કથા પણ સંભળાવી. આ તો સુખદેવજી તો મહાન વૈરાગી, તપસ્વી, જેને લંગોટી પણ પહેરી નથી, અને એ સુખદેવજી આવા વૈરાગી સંત લગ્નની વાત કરે, રૂક્ષ્મણી વિવાહની વાત કરે, જરા આપણને ગમે નહીં. જીવની શિવ સાથેના લગ્નની વાત છે. અને રૂક્ષ્મણી છે ને એ મહાલક્ષ્મીનો અવતાર છે. એટલે સુખદેવજીએ મહાલક્ષ્મીની રૂક્ષ્મણીની વિવાહની કથા સંભળાવી. આપણા શાસ્ત્રોમાં જોઈએ તો આ બધા વૈરાગી પુરુષો હતા, તપસ્વી ત્યાગી પુરુષો હતા. એમ છતાં એમને સૌંદર્યનું, પ્રેમનું, લગ્નનું કેટલું બધું સુંદર વર્ણન કર્યું છે. તુલસીદાસજી રામાયણમાં એવું લખ્યું કે માં, હું બધા રૂપનું વર્ણન કરી શકું, પણ માં ભગવતી સીતાનું વર્ણન કરતી વખતે મારી કલમ ચાલતી નથી, કારણ કે ભગવતી સીતા તો મારી માં છે. માના સૌંદર્યની સ્વરૂપની વાત હું કઈ રીતે કરી શકું? સુખદેવજી આ લગ્નની કથા આપણને સંભળાવવાના છે, પછી પરીક્ષિતનો મોક્ષ કરાવવાના છે. આમ તો ભાગવત જોઈએ તો ટૂંકું મતલબ છે. આમ જોઈએ તો એક જ શ્લોકમાં ભાગવત આવી જાય. આદો દેવકી દેવ ગર્ભ જન્મ, દેવકીના ગર્ભમાંથી જન્મ લીધો. ગોપી ગૃહે વર્ધનમ, માયા પૂત જીવિતતા પ્રહરણ, ગોવર્ધનોદ્ધારણમ, ગો ગાયનો ઉદ્ધાર કર્યો, કંસક છેદન કંસને મારી નાખ્યો, કૌરવાદી હનનમ, કૌરવને હણી નાખ્યા, કુંતી સુતા પાલનમ, પાંડવોની રક્ષા કરી. એક જ ભાગવત પુરાણ કથિત શ્રી કૃષ્ણ લીલા. આટલામાં આખું ભાગવત આવી જાય. ભાગવત ટૂંકમાં આવી જાય. રામાયણ ટૂંકમાં આદો રામ તપો વનાદિ ગૌનમ, હત્વા મૃગમ પંચનમ, વૈદેહી હરણમ, જટાયુ મરણમ, સુગ્રીવ સંભાષણમ, વાલી નિધર્ણમ, સમુદ્રતરણમ, લંકાપુરી દાહનમ, પચ્ચા રાવણ કુંભકર્ણમ. એક જ રામાયણ ટૂંકમાં આવી જાય. પણ સુખદેવજી મહારાજ આપણને અહીં એક કથા કહેવાના છે, રૂક્ષ્મણીના વિવાહની કથા કહેવાના છે. અને એ કયા પછી આપણે પરીક્ષિતનો મોક્ષ કરીએ તો બરોબર મોક્ષ થાય. લક્ષ્મીના પ્રકાર બતાવ્યા છે. પહેલી લક્ષ્મી, લક્ષ્મી સાદી લક્ષ્મી, નીતિથી અને એની બીજી જે ધન ભેગું કર્યું હોય એને ખાલી લક્ષ્મી જ કહેવાય. પણ માત્ર ધર્મથી પૈસો કમાયો હોય એ મહાલક્ષ્મી. આ કમાયેલી લક્ષ્મી છે ને એ આપણે પેદા કરી છે, એટલે એ આપણી દીકરી છે. એને પણ સમય થાય એટલે પરણાવી દેવી જોઈએ. બાપ કમાયેલી લક્ષ્મી છે એ પિતાએ પેદા કરી છે, એટલે આપણી બહેન કહેવાય. એને પણ અમુક સમય પરણાવી દેવી પડે.
અને આડી ઉડી જે 2 નંબરની લક્ષ્મી આવી છે પરાઈ ના છે એને એમ કે જ્યાંથી આવ્યો કે તું પાછી ગયા એને સ્પર્શ પણ ના કર્યા. તો આ મહાલક્ષ્મી કોને મળે? નારાયણને મળે. મહાલક્ષ્મી શિશુપાલને ના મળે, નારાયણને મળે. એ માટે નારાયણ થવું પડે. લક્ષ્મીના નારાયણ હોય, નારાયણ મળે તો લક્ષ્મી એને મળી જાય. લક્ષ્મી બધાના હાથમાં આવતી નથી. મહાલક્ષ્મી તો નારાયણને મળે છે. આપણે શું કરીએ છીએ? લક્ષ્મીની પાછળ દોડીએ છીએ, પણ એના પતિની પાછળ દોડતા નથી. એના પતિની પાછળ દોડીએ ને તો લક્ષ્મી એની પાછળ પાછળ આવે છે. અહીં રૂક્ષ્મણી છે ને એ મહાલક્ષ્મી છે, એ શિશુપાલને મળે નહીં. તે તો જીતેન્દ્રિય ગોપાલ કૃષ્ણને મળે. 16,108 રાણી વાળો હતો, છતાં પણ એ યોગેશ્વર કહેવાય, શિવજી યોગીશ્વર કહેવાય અને ભગવાન કૃષ્ણ યોગેશ્વર કહેવાય. શિશુપાલ એટલે જેનું જીવન બાળકોને ઉછેરવામાં વીતી જાય એની જિંદગી કાંઈ નથી. માત્ર પૈસો કમાવાનો, બાળકોને મોટા કરવા, જન્મ આપવો, એમાં જિંદગી પૂરી થઈ જાય. એને લક્ષ્મી ના મળે, મહાલક્ષ્મી ના મળે. મહાલક્ષ્મી તો જે એવા પરમાત્માને મળી જાય. બાળકોનું પાલન પોષણ કરવામાં મોટા ભાગે આપણી પણ જિંદગી એમાં વીતી જાય છે. સમયનો નાશ કરે ને એને શિશુપાલ કહેવામાં આવે છે. સંસારનું સુખ જેને મીઠું લાગે ને એને શિશુપાલ કહેવામાં આવે છે. શિશુપાલ એટલે અતિ કામી જીવ. અતિ કામી જીવને પણ મહાલક્ષ્મી પ્રાપ્ત ના થાય. આપણા શાસ્ત્રોમાં મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાળી 3 દેવીઓ બતાવી છે. મહાલક્ષ્મી પૈસાની દેવી છે, મહાસરસ્વતી વિદ્યાની દેવી છે અને મહાકાળી શક્તિની દેવી છે. એટલે આપણે કહીએ છીએ रिद्धि दे, सिद्धि दे, अष्टनाव निधि दे, वंश में वृद्धि दे, बाकबानी हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे, शंभुरानी दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर, दास जानी सज्जन से हित दे, कुटुंब से प्रीत दे, जंग में जीत दे, माँ भवानी. દ્વારકા આવ્યા પછી ભગવાનના લગ્ન થયા છે. મથુરામાં લગ્ન ભગવાનને થયું નથી અને ગુજરાતમાં આવ્યું છે. કાઠિયાવાડનું દ્વારકા છે. દ્વારકાનો ઇતિહાસ બહુ ઊંચો છે. મીરાઈ દ્વારકામાં જ આવી, સૌરાષ્ટ્રમાં આવી, બધાનો સમાવેશ સૌરાષ્ટ્રમાં થયો. એક એક ઇન્દ્રના દ્વાર પર કાબુ મેળવે એને લક્ષ્મી પ્રાપ્ત થાય. બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરો તે પછી લગ્ન કરો. લગ્ન એ માત્ર ભોગો માટે નથી. લગ્ન એક ખીલો છે. એ ખીલા ઉપર માણસ આવીને ઉભો રહે, સ્ત્રી હોય કે પુરુષ હોય, એ ખીલા ઉપર આવીને ઉભા રહે. એટલે તો લગ્ન બીજું કાંઈ નથી. મેરેજ ઇઝ નથિંગ બટ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. લગ્ન એ બીજું કાંઈ નહીં, એકબીજાની સમજ, એકબીજાની સમજણનો અંત આવી જાય એટલે લગ્ન કોક થઈ જાય. એકબીજાની સમજણ ઉપર ચાલે છે. પરમાત્માએ જે લગ્ન કર્યા એ સમજદારી. રામે લગ્ન કર્યા સીતા સાથે. મન જાય રાતો મિલઈ જોબર, સહજ સુંદર સાગરો, કરુણા નિદાન સુજાન, શીલ સ્નેહ જાનત રાવરો, એ બાકી ગૌરી અશીષ સુનસી, સહિત હરજી અલી તુલસી ભવાની પૂજ પુની પુની, મુદિત મુન મંદિર ચલી. એવા અદભુત લગ્નની વાત છે. અને આપણા ધર્મમાં મેં આગળ પણ કહ્યું હતું કે હિન્દુ ધર્મમાં લગ્ન એ સંસ્કાર છે. મેરેજ ઇઝ કલ્ચર, નોટ કોન્ટ્રાક્ટ. લગ્ન એ કરાર નથી પણ સંસ્કાર છે. જ્યારે ઇસ્લામમાં લગ્ન કરાર છે. કારણ કે જહાંગીરને 800 પત્ની હતી પણ બધી ગુલામ. ત્યાં દેવી નથી માનવામાં આવી. બીજા ધર્મમાં નારીને, ફરી કરીને કહું છું કે બીજા ધર્મમાં નારીને દેવી તરીકે માનવામાં આવી નથી. પણ એક જ આપણો ધર્મ એવો છે કે જેમાં આપણે એને નારી નારાયણ કહીએ છીએ.
પુરુષનું અડધું અંગ કહ્યું છે. નિરામ મુજસા મલકો મલાંગ સીતા સમારોપિત વામ ભાગ પાણો મહાસા એક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ. પરીક્ષિત રાજાએ કહ્યું, રુક્ષ્મણીના લગ્નની કથા સાંભળવાની મારી ઈચ્છા છે. સુખદેવજી કહે છે, હું તને એક કથા સંભળાવું છું, ધ્યાનથી સાંભળ. ભીષ્મક વિદર્ભ દેશના રાજા છે. તેને 5 પુત્ર ને 1 કન્યા છે. મોટા પુત્રનું નામ રુક્મી ને કન્યાનું નામ રુક્ષ્મણી. અમરાવતીમાં રુક્ષ્મણીનો જન્મ થયો છે. રુક્ષ્મણીની માતાનું નામ આમ તો ભાગવતમાં નથી આપ્યું, પણ બીજા વિદ્વાનોએ એને કહ્યું છે કે એનું નામ શુદ્ધમતી હતું. એની રુક્ષ્મણીની માતાનું નામ શુદ્ધમતી હતું. જ્યાં શુદ્ધ બુદ્ધિ હોય ત્યાં મહાલક્ષ્મી આવે, શુદ્ધમતી હોય ત્યાં મહાલક્ષ્મી આવે છે. રુક્ષ્મણી સાક્ષાત મહાલક્ષ્મીનો અવતાર છે. રુક્ષ્મણી ધીરે ધીરે મોટા થયા છે. ભીષ્મક રાજાની ઈચ્છા હતી કે રુક્ષ્મણીનું લગ્ન કૃષ્ણ સાથે કરાવીશ, મારી કન્યાનું દાન કૃષ્ણને કરીશ, એવો નિશ્ચય ભીષ્મકે કર્યો છે. પરંતુ રૂકમણીએ વિરોધ કર્યો કે મારી બેન ગોપાળને નહીં આપું, મારી બેન હું શિશુપાળને આપીશ, એનો સ્વાર્થ હતો એનો. જો એ ભગવાનને પરણી જશે તો મારા કામમાં નહીં આવે, એટલે એને બીજા માણસ સાથે લગ્ન કરાવવાનું નક્કી કર્યું. એને વિચાર કર્યો કે જો શિશુપાલ સાથે લગ્ન કરશે અને એની સાથે સંસાર સુખ ભોગવશે તો મારા કામમાં આવશે, એવો પોતાનો સ્વાર્થ વિચારી પોતાની બેનને ખોટી જગ્યાએ પરણાવવા માંગે છે અને ભગવાનના સાથે પરણાવવા ઈચ્છતો નથી. અને આપણા સમાજમાં તો મોટા ભાગે શું થાય છે કે આ બધા કજોડાણ જે આવી બધી પરિસ્થિતિઓ થાય છે ને, એનું કારણ કે ગમે તે વળગાડી દેવામાં આવતું હતું. પહેલા લાકડે માત્ર વળગાડી દેવામાં આવતું હતું. એ મૂળ વસ્તુ શિશુપાલ જેવું સમાજમાં હતી, પણ હવે ધીરે ધીરે સમાજ કરવટ બદલી રહ્યો છે. રુક્ષ્મણી છે એ તો ભગવાન સાથે લગ્ન કરવા માંગે છે, કારણ કે એને રાણી નથી થવું. રાણીનું સુખ એને તુચ્છ લાગે છે, એને તો પ્રભુની સાથે પરણવું છે. પરણો તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો, રાડેવાનો ભય ટાળો રે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, મુખડું મેં જોયું તારું સર્વ જગ બન્યું ખારું, મન મારું રહ્યું ન્યારું રે મોહન પ્યારા. આપણા શાસ્ત્રોમાં આપણે ત્યાં લગ્ન થાય ત્યારે એક શ્લોક બોલાય છે, બ્રાહ્મણો બોલે છે મંગલાષ્ટકમાં, કન્યા વરેતે માતા પિતા શુભમ બાંધવા ઉર્મિચ્છન્તિ મિષ્ટાન નિકલે જના. વર્ગન્યા સાવધાન, વર્ગન્યાના માતા પિતા સાવધાન, સમય વર્તે સાવધાન. ભાગવતમાં પણ વારંવાર સાવધાન શબ્દ આવે છે. કન્યા વરેતે રૂપમ, કન્યા વરના રૂપને પસંદ કરે કે મારો પતિ કેટલો રૂપાળો છે. માતા વિતમ, માં તનને પસંદ કરે કે મારો જમે પૈસાવાળો છે, ગ્રીન કાર્ડ છે. આંધવા કુલ પિતા સુતમ, બાપ વિચાર કરે મારો દીકરો MBA ડિગ્રી ધરાવે છે કઈ, એવો વિચાર કરે. બાંધવા કુલ વિચંદી, ભાઈઓ કુળ ઈચ્છે કે મારા ભાઈની દીકરી કોઈ હારા કુળમાં જાય છે ને કે અમને મેણું આવશે, ગોતરની ગાળ તો ભેંસને પણ અડે. બાંધવા કુલ વિચંદી મિષ્ટાન નીકળી જણા, અને મારા જેવા વર મરો કન્યા મરો પણ ગોળ ભાનું તરભાણું કરો. અને આપણે એવું ઈચ્છીએ છીએ કે સારું ખાવાનું મળે, એમાં ભોજન સારું હતું કે નહીં, એવી ઈચ્છા કરીએ. તો કન્યા છે ને એ વરના રૂપને સંસ્કારને એ પસંદ કરે છે. તો અહીં રુક્ષ્મણી કહે છે મારે તો ભગવાન જીતેન્દ્રિય સાથે લગ્ન કરવા છે. અંતઃપુરમાં સુદેવ નામના બ્રાહ્મણ આવતા હતા. તેને રુક્ષ્મણીએ કહ્યું મહારાજ મારું એક કામ કરશો? બ્રાહ્મણે કહ્યું તારી ઈચ્છા હોય તે કાર્ય કરીશ. કુંવારાને હસ્તન કરવા મોકલ્યો હતો એનું કરીને આવ્યો, પણ કોઈ લાયક વચ્ચે સદગુરુ હોય ને તો બેડો પાર કરાવી દે લગ્નમાં પણ.
પણ એ બ્રાહ્મણ છે સુદેવ, એક હું કામ કરીશ, મારી ઈચ્છા શ્રી કૃષ્ણ સાથે લગ્ન કરવાનું છે. રુક્ષ્મણી કહે છે, સુદેવ બ્રાહ્મણને કહે છે, 7 શ્લોકનો મેં પત્ર લખ્યો છે. જગતમાં સારામાં સારો જો પ્રેમ પત્ર લખ્યો હોય તો રુક્ષ્મણીએ. કૃષ્ણને જે લવ લેટર લખ્યો છે એવો જગતમાં ક્યાંય પત્ર લખાયો નથી. કેવી સુંદર ભાષા છે એ પત્રની. આજે પણ દ્વારકામાં આરતી પછી એ પત્ર વંચાય છે. તમે ધ્યાનથી સાંભળો, પૂજારી વાંચી સંભળાવે છે. એ પત્ર એવું હતું. પત્ર એ ભૂમિકા એની કેટલી ઊંચી હતી. હું તો કાગળિયા નથી થાકી, કાનુડા તારા મનમાં નથી. એની દિવાળી જેમ ભીલ ગાય છે ને, એવા ચોમાસાના 4 મહિના આવ્યા, મારી ચુંદડી ભીંજાય જાય રે, કાનુડા તારા મનમાં નથી. અને કે છે એ પત્ર શ્રી કૃષ્ણને હાથો હાથ આપજો, પરમાત્માને મારી ભલામણ કરજો. તો કે છે હવે પરીક્ષિતને પક્ષકનાથ કરવાનો છે. એ પહેલાની લગ્નની કથા સંભળાવી. હવે પક્ષકનાથ કરવાનો હોય અને એની લગ્નની કથા સાંભળવી તમે ખરી? હા, જીવનું શિવ સાથે મિલન કરવાની કથા. આપણે આ લગ્ન જે માનીએ છીએ એ રીતે નહીં. હું ગઈ વખત પણ મેં ગાઈ હતી, પણ વરસાદમાં માણસો ખાસ નહોતા. હું ફરીથી ગાઉં છું કે લગ્નના જે ગીતો છે એની પાછળ બહુ મોટું વેદાંત કરેલું છે. ગુણવંત શાહ તો લખે છે કે બહુ મોટું વેદાંત આપણા લોક સાહિત્યમાં પડ્યું છે. કુંવારી કન્યાએ કાગળ લખી રે મોકલિયા. દરબારો ક્ષત્રિયો લગ્નમાં હોય આપણે કેટલો આનંદ થાય. કુંવારી કન્યાએ કાગળ લખી રે મોકલિયા, રેલે મોટાના વરરાજા. વરરાજા કે છે તમારા મૈયા ડુંગરાજા જેરા, ડુંગરા કોરીને વેલા આવો વરરાજા. એ પત્ર લખ્યો છે અને એમ કે છે કે મને કોઈ અપેક્ષા નથી. રુક્ષ્મણી કે છે હું નિષ્કામ છું, મારે ભોગ ભોગવવાની ઈચ્છા નથી. લગ્ન એ સમાજમાં જે થાય છે એ સમાજનો વંશ વેલો ચાલે એ માટે આ તો એક ઊંચી કક્ષામાં લગ્ન કરવાની વાત છે. રુક્ષ્મણી પણ કહે છે મારે કોઈ પણ સુખ, કોઈ પણ ભોગ ભોગવવાની ઈચ્છા નથી. રુક્ષ્મણીએ પોતાના શ્રી કૃષ્ણ પરના પત્રમાં લખ્યું કે મારે કોઈ કામી પુરુષ સાથે પરણવું નથી. પહેલા પત્રમાં સંબોધન કરવાની સમસ્યા થઈ. માય ડિયર ડાર્લિંગ એવું ન લખ્યું, હે ભુવન સુંદર એમ લખ્યું કે કારણ પરણી નથી હજુ, એટલે પ્યારા પણ ન લખી શકે, પ્રાણવલ્લભ પણ ના લખી શકે, પણ હે ભુવન સુંદર એમ સંબોધન કર્યું છે. કે છે કામી રાજાઓ તો શિયાળા જેવા છે. કામી રાજાનું નામ લેવું પણ મને ગમતું નથી. નામ લેવું તો શું, તેના સામે જોવાની પણ મને ઈચ્છા નથી. પરણવા માંગનારી કન્યા પત્રમાં આવું લખી શકે ખરી, છતાં એને લખ્યું છે મારી કોઈ રાજાની રાણી થવું નથી. એને રાણીનું સુખ જોઈતું નથી. સંસારમાં રાણીનું સુખ શ્રેષ્ઠ ગણાય, પણ મારે એ પણ નથી જોઈતું. મારે તો પરમાત્મા સાથે પરણવું છે. એને કામ સુખની પણ નિંદા કરી છે. તો કે છે સામાન્ય લગ્નમાં તો કામ પ્રધાન છે, પણ અહીં રામ પ્રધાન છે, ભક્તિ પ્રધાન છે. રુક્ષ્મણી કહે છે એ પ્રભુ તમે નિષ્કામ છો, મારે તમારી સાથે પરણવું છે. રુક્ષ્મણી પત્રો પરથી સિદ્ધ થાય છે કે આ શુદ્ધ જીવના પરમાત્મા સાથેના લગ્નની કથા છે. રુક્ષ્મણીએ કોઈ કન્યા નથી, તેમ શ્રી કૃષ્ણ એ કોઈ વર નથી. આ તો જીવ અને શિવના લગ્નની કથા છે. એનો સિદ્ધાંત અલૌકિક છે. એટલે એ લખ્યું છે કે લગ્ન એ એવી છે કે મેં ખરેખર વાત કરી હતી કે લગ્ન જીવન છે એ સાયકલ જેવું છે. એ સાયકલનું પાછલું પૈડું જે છે
પત્ની છે સાયકલનું પાછળનું પૈડું છે, પતિ છે સાયકલનું આગળનું પૈડું છે. એ આગળનું પૈડું દિશા નક્કી કરવાનું કામ કરે છે અને પાછળનું પૈડું છે ને એ ખાસ કરીને એ બેલેન્સ રાખવાનું, વજન ઝીલવાનું કામ કરે છે, ધક્કો મારવાનું કામ કરે છે. એમ લગ્ન જીવન છે એમાં 4 ફેરા બતાવ્યા છે. પહેલો ફેરો ધર્મનો ફેરો, બીજો ફેરો અર્થનો ફેરો, ત્રીજો ફેરો કામનો ફેરો, ચોથો ફેરો મોક્ષનો ફેરો. ધર્મ પહેલો, છેલ્લો મોક્ષ, એની વચ્ચે અર્થ અને કામ બે બતાવ્યા છે. તો કે છે જેને ઘરમાં ભક્તિ કરતો હોય ને એને ઘરનાથી પહેલા વિરોધ કરે. સાધનાનો છોડ મોટો થવા માંડે ને એટલે આજુબાજુ નિંદામણ છે. કોઈ જીવ પરમાત્મા સાથે પ્રણવા માંગે એટલે આજુબાજુ વિઘ્નો આવે, નિંદામણ છે. હવે એ નિંદામણને કાપીએ તો છોડ સારો રહે, નહીંતર એ છોડ બગડી જાય. એટલે અહીં વિરોધ ધર્મથી કર્યો છે. એના ભાઈએ રૂકમીએ જ વિરોધ કર્યો છે. મીરાબાઈને પણ ઘરના એક સાથ આપ્યો છે. એના લગ્ન જીવનમાં ઘણી બધી તકલીફો આવી, વિધવા થઈ ગઈ તો પણ એની દુનિયાએ જીવવા નહીં દીધી. મીરાને ગાવ પડી, ચુંદડીનો ચટકો દાડા 4, રંગાઓ રાણા ચુંદડી, હું તો પરણી મારા પ્રીતમની સંગાત, બીજાનો મંગળ મેળવી નાખું. કે છે રૂક્ષ્મણીના લગ્નમાં એનો સગો ભાઈ રૂક્મી વિઘ્ન કરે છે, પરંતુ આ વિઘ્નો સદગુરુનો આશ્રય લે તો દૂર થાય છે. રૂક્ષ્મણી પણ સુદેવ બ્રાહ્મણનો આશ્રય લે છે. જેને પ્રભુને મળવું હોય તેને જીવન સાદું રાખવું જોઈએ. રૂક્ષ્મણીનું જીવન સાદું છે. રૂક્ષ્મણી પાર્વતીની પૂજા કરવા ગયા પણ ચાલતા ચાલતા ગયા. રાજકુંવરી છે કારણ કે પરમાત્માને મળવાનું છે, ભગવાન સાથે એને લગ્ન કરવાનું છે. રથમાં બેસી નથી પણ ચાલતા ચાલતા જઈ, કારણ કે પ્રભુનું પ્રદક્ષિણમ પદે પદે. એટલે આપણે ત્યાં લગ્ન થાય છે, હું સારા સચ કહીશું કે આપણે ત્યાં લગ્ન થાય છે ત્યારે આપણે શ્લોક બોલાય છે, જ્યારે ફેરા ફરતા એ આપણે ત્યાં આરતીજી બોલાય છે, એ જ બોલાય છે. યાની તાની ચ પાપાની ચ જન્માંતર કૃતાની ચ તાની સર્વાન નશ્યંતુ પ્રદક્ષિણમ પદે પદે. એટલે ફેરામાં ભગવાનનો વાસ છે. પ્રદક્ષિણમ પદે પદે એ ફેરો કરવાનો છે. જન્મ જન્મના પાપ કરી જાય. રૂક્ષ્મણીએ સુદેવ બ્રાહ્મણને પત્ર આપ્યો અને ભગવાને રૂક્ષ્મણીનો પત્ર વાંચ્યો છે. આ 7 શ્લોક કેમ લખ્યા? કારણ કે આપણો લગ્નનો સપ્તપદી બોલાય છે. બ્રાહ્મણો સપ્તપદી સમજાય કે ભાઈ પરણીવાનું સાથે સારી રીતે જીવજો, બંને એકબીજાની સાથે કદમ મિલાવીને ચાલજો, તમે ખવાની નહીં. અમારા સચ્ચિદાનંદજી મહારાજ એમ કે પત્નીના પ્રકાર બતાવ્યા છે એમને. એમ કહે છે કે એક સ્ત્રી એવી હોય કે પતિના માથે ચડી ગયેલી હોય, એક સ્ત્રી એવી હોય તો પતિના પગ નીચે કચલાતી હોય, એક સ્ત્રી એવી હોય તો પતિનો હાથ પકડીને ચાલતી હોય, એક સ્ત્રી એવી હોય કે પતિની પાછળ પાછળ ચાલતી હોય. આપણા શાસ્ત્રોમાં પતિની પાછળ પાછળ ચાલે, જેમ સાવિત્રી સત્યવાનની એમના દરબારમાંથી પાછી લાવી હતી તો પતિના પગલે પગલે ચાલવાનું. એટલે આપણા ત્યાં નારીને નારાયણી કહી છે. બીજા ધર્મોમાં નારીને નારાયણી કહી નથી, નારીને ગુલામણી કહી છે. તો લગ્ન એક સાગર છે, એની અંદર નહીં પડેલા પડવા માંગે છે અને પડી ગયેલા બહાર નીકળવા માંગે છે. પણ આ એવા લગ્ન છે કે એમાં 7 શ્લોક લખ્યા છે. વરકન્યા ફેરા ફરે છે તેને સપ્તપદી કહે છે. ભગવાનના આગળના જે 6 શ્લોકો છે એમાં ભગવાનના 6 ગુણો બતાવે છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. અને 7મા શ્લોકમાં શરણાગતિ. છેલ્લે આપણા ધર્મમાં નવધા ભક્તિ જે છે એમાં છેલ્લી શરણાગતિ બતાવી છે. ભગવાનને શરણે જાઓ, બસ શરણે ગયા બધી જવાબદારી એની છે. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, हार और जीत भी तुम्हारे हाथों में. છોકરી સાથે જતી હતી અને એની માએ એને કીધું, બેટી તારા પતિના પગલે પગલે ચાલજો,
કે નહીં ચાલે, કે તારા પતિના પગલે ચાલવું પડે, આપણા ધર્મમાં બતાવ્યું છે કે નહીં ચાલુ, કે તારા પતિના પગલે ચાલવું પડે, કે ના નહીં ચાલે, કે કેમ નહીં ચાલે, કે મારો પતિ કપાયું છે એને પગલે પગલે થતા. પણ જીવનના વ્યવહારમાં ચાલવાનું છે. આપણે ત્યાં રામાયણમાં ટોપાઈ છે કે સીતાજીને જયારે સાથે વળાવવામાં આવે છે ત્યારે તુલસી ટોપાઈ લખે છે, કરે હું સદાશન કરે પદ પૂજા, નારી ધર્મ પતિ દે વન દૂજા, નારી ધર્મ પતિ દે વન દૂજા. નારીનો ધર્મ છે પતિને દેવ માનવો, 3 ફેરા પુરુષ આગળ કરે અને છેલ્લો ફેરો પત્ની આગળ ફરે, પુરુષ પાછળ રહે. મોક્ષના ફેરામાં સ્ત્રી હિન્દુ ધર્મમાં સ્ત્રી આગળ રહે છે. બાકી ક્ષત્રિયની વાત તમે જાણો છો કે એનું મસ્તક કપાઈ ગયું, ધળ લડતું હતું અને એ કંકુબા ક્ષત્રિયાની એનું મસ્તક લઈ છેલ્લો ફેરો ફર્યા છે. એ સંસ્કૃતિ આપણી હજુ જીવંત છે. એક ક્ષત્રિયાને આપણે વંદન કરવા જોઈએ, છેલ્લો ફેરો એનું મસ્તક લઈને. બીજા સંસ્કૃતિમાં તો તરત નહીં. ઘણી વાતો છે પણ આપણે સમયની અભાવે બહુ ઘણી બધી આ ભાગ મને લાગે કે મેં 18મા ભાગની વાત નથી કરી, પણ એની બહુ કૃપા છે. આવી પાવન ભૂમિની વાત મને તો મારું ભાગ્ય કહ્યું કે આવી પાવન ભૂમિમાં હું ગુણગાન ગાવા મને બોલાવવામાં આવે એ મારું ભાગ્ય હું માનું છું. આપણે પરણાવી દઈએ છીએ એમને, પરણાવી આપણે પરીક્ષિતનો મોક્ષ કર્યો છે એ મહત્વની વાત છે. એટલે એના લગ્નનો પ્રસંગ છે એટલે આપણે મંગલાષ્ટક ગાઈશું. ગોપી ગૃહે વાધના માયાપુ સજીવિકતાપહરણ ગોવર્ધનો ધારણ કંસ છે ધન કૌરવા વિહરણ કુંતી સુતા પાલનમ એતા ભાગતુરાણ કથિતમ શ્રી કૃષ્ણની લામૃતમ હરજ્ઞાન સાવધાન. પણ લક્ષ્મણનો જે પત્ર છે, પત્ર વાંચીને કૃષ્ણજી દોડવા લાગ્યા છે. શ્રી કૃષ્ણ કેવા સર છે, જેમ કન્યાને મારી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે તેમ મારી પણ તે કન્યા સાથે લગ્ન કરવાની ઈચ્છા છે. પેલા વસુદેવ ના કુંવર કુમારા એમની સાથે પરણા ઓ તો પરણી રે, નહીતર બાર કુંવારી રહી જાવે. ભગવાન સાથે પરણવાની જીવની કેટલી ઉત્કટ ઈચ્છા છે. એટલે કે છે કે જ્યારથી મેં સાંભળ્યું છે કે આ કન્યાના લગ્ન શિશુપાલ સાથે થવાના છે ત્યારથી મને ભૂખ લાગતી નથી, કૃષ્ણ ભગવાન કહે છે, અને રાત્રે નિંદ્રા આવતી નથી. જેવું મનમાં હોય એવું કહી દે છે. રામ પણ જ્યારે સીતાજીને બાગમાં મળ્યા હતા ને ત્યારે એમનું મન મોહી ગયું હતું, અંદરથી પ્રેમ જાગ્યો હતો. એવો પ્રેમ જાગ્યો કે લક્ષ્મણ જેવા નાના ભાઈને કહ્યું કે મારું મન કેમ આની સાથે આકર્ષાય છે. મને જાય યા છો મિલે સૌદર સહજ સુંદર સાવરો. એ નિખારસતા ભગવાનની બતાવી. આપણે દંભમાં જીવીએ છીએ, નિખારસતા વ્યક્ત કરતા નથી. ભગવાનની વાણી અને વર્તન એક જ છે. ભગવાને કહ્યું છે કે રુક્ષ્મણી શ્રી કૃષ્ણની આદ્ય શક્તિ છે, શ્રી કૃષ્ણ વિના બીજા સાથે લગ્ન કરી શકે નહીં. છતાં ભગવાને સ્પષ્ટ કહી દીધું કે ભગવાને દારૂક સાતીને રથ કરવા તૈયાર કહ્યું. સુદેવ બ્રાહ્મણે રથમાં બેસાડી વંદન કરી શ્રી કૃષ્ણ રથમાં બેસે છે. રથમાં બેસતી વખતે ગણપતિનું સ્મરણ કર્યું.
सुमुक्तंतच्च कपिलो वज्रानका गम्रवेदो गणादक्षो भालचंद्रो गजानन स्वागशेतानि नामानि पठे पुण्यानति विद्यारंभे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे संकटे चैव विघ्नस्य जायते शुक्लां धर्मं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये विघ्नोपशान्तये लाभस्तेषां जयस्तेषां ततस्तेषां पराजयम् ईशान दृश्यामो हृदयस्थो जनार्दनं तदेव लग्नं सुदिनं तदेवं ताराबलं चंद्रबलं આપણે જે લગ્ન થાય ને એટલે બધું બેન્ડ વાગા વાગે જેના હસ્તમેળાપ થાય તદેવ લગ્नं સુદિनं તદેવં તારાબलं ચંદ્રબलं તદેવં વિદ્યાબलं દેવબलं તદેવં લક્ષ્મીપદે તે શ્રીગમ સ્મરામી આમ સ્મરણ કરીને જાય છે અને આ મંત્ર બોલીને જો પુણ્ય બહાર નીકળીએ તો વિઘ્ન ના નડે એવું કહેવાય છે। भगवान जगत ने बोध आपे छे के हूँ ईश्वर छू छता पण धर्मनी मर्यादा तोड़तो नथी। मनुष्य मर्यादा छे एटले दुखी थाय छे। परमात्मा तमने वधारे सुख आपे तो धर्मनी वधारे मर्यादा पाळजो, धर्मनी मर्यादा नथी पाळतो ए माणस दुखी थाय छे। भगवान स्मरण करे छे भगवानना लग्નમાં શું વિઘ્ન આવવાનું છે છતાં કૃષ્ણ ભગવાન પણ ગણપતિનું સ્મરણ કરે છે કારણ કે ગણપતિ વરદાન છે કે શુભ કાર્યમાં એનું નામ લેવાય। ભગવાને પ્રથમ સુદેવ બ્રાહ્મણને રથમાં બેસાડ્યા, બ્રાહ્મણનું સન્માન કર્યું છે। પછી શ્રી કૃષ્ણ રથમાં બેઠા છે, અતિ આનંદ થયો છે, વાયુ ગતિવાળા ઘોડાઓ છે। એક જ રાતમાં વિદર્ભ નગરીમાં રથ આવ્યો, લોકોને શ્રી કૃષ્ણના દર્શન થાય છે ત્યારે કહેવા લાગ્યા કે રુક્ષ્મણીને લાયક વર છે। અને ત્યારે નગરની સ્ત્રીઓ ગાઈ ઉઠી, જોવા દેજો રાજ। આ તો હરણ થવાનું, હરણ અને અપહરણમાં ફેર છે। હરણમાં સંમતિ હોય છે અને અપહરણમાં સંમતિ નહીં, એટલે રુક્ષ્મણીનું હરણ કહેવાય, અપહરણ ન કહેવાય। જ્યાં બધા ટીવી સમાચાર પેપરમાં હોય એવું નથી। આ હરણ છે, ભગવાન જીવાત્માનું હરણ કરે છે। શિવ છે એ જીવનું હરણ કરે તો જીવનું કલ્યાણ થઈ જાય એ વાત બતાવી છે। આ બાજુ તો છે શિશુપાલ પણ આવ્યો છે અને શિશુપાલનો ડાબો અંગ ખરકે છે। ભગવાને તેને 17 વાર હરાવેલો છે, પાછો એ લડવા આવ્યો છે। અને આ બાજુ રુક્ષ્મણીને સોનાને પાટલે બેસાડી રુક્ષ્મણીનું માંગલિક સ્નાન થયું છે। સ્નાન પછી માએ સુંદર પાનેતર પહેર્યું છે, ત્યાર પછી શૃંગાર થયો છે। શૃંગાર થયા પછી રુક્ષ્મણી તુલસીની પૂજા કરે છે અને ભગવાનને કહે છે કે મંદિરમાં ઉભા રહેજો, હું ત્યાં આવવાની છું। અને ભગવાને રુક્ષ્મણીનું હરણ કર્યું છે અને રુક્ષ્મણીને લઈ અને જાય છે। તો ભગવાનને જીવા રુક્ષ્મણી પડ્યા, રુક્ષ્મણી ભગવાનને પડ્યા, ભગવાન રુક્ષ્મણીને પડ્યા, પરસ્પર એકબીજાને પડ્યા। એવા આપણા જીવનમાં ફળ પડે, જીવનું શિવ સાથે લગ્ન થાય એવી ભગવાનને આપણે પ્રાર્થના કરવાની છે। બીજો પ્રશ્ન એ કે આપણે આ કથામાં ખાસ એક શીખવાનું છે કે ભાગવતની અંદર જે વાતો બતાવી છે એ ભાગવતનું ગણિત કેવું છે, 1 + 1 = 2 નથી। એકની સામે એક મૂકીએ એટલે 11 થાય એવું ગણિત છે। એટલે ભગવાનના લગ્ન રુક્ષ્મણી સાથે થયા એ પછી ભગવાનના 16,108 ટોટલ લગ્ન થયા કૃષ્ણ ભગવાનના। તો એ બધા લગ્નનો અર્થ શું કે ભગવાને આજ તો એની કાયદેસર રાણીઓ હતી, પટરાણીઓ હતી, 16,100 જે કરી એ બધી ભગવાને પતિતોનો ઉદ્ધાર કરવા માટે લગ્ન કર્યા છે। કારણ કે એક જમાનો એવો હતો કે કેટલાક સારા ઘરની બેન દીકરીઓને રાક્ષસો ઉંચકી જતા હતા, દુષ્ટો લઈ જતા હતા, પછી એને પિયરિયાના સંગ્રહે, સાસરિયાના સંગ્રહે, કોઈ કુંવારી હોય, પરણેલી હોય, કોઈ વિધવા હોય, પતિત થઈ જાય, એની અહલ્યા જેવી દશા થતી હતી। સમાજ એને સ્વીકારતો નહોતો। એવી સ્ત્રીઓને ભગવાન કૃષ્ણએ પરણી અને પત્નીનો દરજ્જો આપ્યો। ઉપજાને પણ કાળી હતી છતાં એને હારે પણ ભગવાન પરણ્યા।
ઉપજા છે રંગે કાળી કાળા તને વનમાળી. આ ઇસ્માઇલ વાલેરાએ ભજન ગાયું હતું, આપણે મોરબીનો ઇસ્માઇલ વાલેરા. ઉપજા છે રંગે કાળી કાળા તને વનમાળી, આવી જોડી ક્યાંય નતો ભારી રે ઓધાજી, એમ મારા વાલાને વધીને કહેજો. અને એ ભગવાને બધીને સાથે લગ્ન કરી અને એને અપનાવી. એ બધી એની 108 રાણીઓ થઈ, છતાંય ભગવાન યોગેશ્વર. આવું કોઈ દેવ છે જગતમાં? આવો કોઈ જગતમાં દેવ નથી. એક જ પ્રશ્ન એવો છે કે એની સાથે પતિ તરીકેનો સંબંધ રાખી શકો, પુત્ર તરીકેનો સંબંધ રાખી શકો. બીજા ભગવાનની સાથે પતિ, રામની સાથે પતિ તરીકેનો સંબંધ ના રાખી શકાય. શિવજીને પુત્ર ના માની શકાય. પણ એક પ્રશ્ન એવો છે કે એની સાથે બધા જ સંબંધો આપણે રાખી શકીએ. એવી આ કથા છે. આ બાજુ ભગવાન આખું યાદવપુર જે છે એને જ્ઞાન ન આપી શક્યા. યાદવપુર દારૂ પીને અંદર લડી મરી ગયું. કૃષ્ણ ભગવાન પણ પોતાના કુળને સુધારી ના શક્યા. સોમનાથ પ્રાચીના પીપળા પર કૃષ્ણ ભગવાન બેઠા છે અને જરા નામના પારધીને કૃષ્ણને બાણ આપે છે. કૃષ્ણ સદા જવા તૈયાર થાય છે. ઉદ્ધવને જ્ઞાન આપ્યું છે, ઉપદેશ આપ્યો છે. કે પછી આ બાજુ પરીક્ષિત 7 દિવસથી ભગવાનની કથા સાંભળે છે. અન્ન જળ લીધા નથી પરીક્ષિતે. અને એ પરીક્ષિત સુખદેવજી કહે છે કે પરીક્ષિત, તમે 7 દિવસથી અન્ન જળ લીધા નથી, કંઈક લો. પ્રભુ, તમારી કથા સાંભળ્યા પછી, ગુરુદેવ તમારી મુખેથી કથા સાંભળ્યા પછી મારા ભૂખ અને તરસ મટી ગયા છે. હવે મને તક્ષક આવવાનો છે, તો મારો મોક્ષની હું વાત જોઉં છું. અને પરીક્ષિત ને તક્ષક દંશ દે છે. પરીક્ષિતનો મોક્ષ થાય છે. આ ભાગવત કથામાં જીવાત્માના મોક્ષની કથા છે. કોઈ પણ જીવાત્મા અપમૃત્યુ થયું હોય, કોઈ અગતિ થઈ હોય કોઈને, ત્યારે એની પાછળ આપણે ભાગવત બેસાડીએ છીએ. અહીં આપણે ભાગવતનું જ્ઞાન સત્ર 1 કલાકનું. આમ તો કથાઓ જયારે થતી હતી ત્યારે ઓછામાં ઓછા 6 કલાકની સપ્તાહો થતી હતી અને એડજસ્ટ પણ થાય છે. 7 દિવસની કથાઓ જે 42 કલાક કથામાં ઓછામાં ઓછા જોઈએ. આપણે મોહનભાઈને ત્યાં કથા કરી હતી, આપણે ભાગવત એની કેસેટ પણ આપણે બહાર પાડી હતી કે એમાં આપણે વિસ્તૃત ચર્ચા કરી હતી. પણ અહીં ભગવાનની કથા સાંભળીને પરીક્ષિતનો મોક્ષ થયો છે. આપણા ગામના, આપણા આશ્રમના આજુબાજુના દરેક આત્માનો, જીવાત્માનો, અને મેં જાણ્યું, મને પુસ્તક આપ્યું હતું બાલુબા સાહેબે, એમના નાના ભાઈ તાજેતરમાં જ ગુજરી ગયા છે. એટલે હું અહીં કથા કરવા આવ્યો, મને જાણ મળી. મેં એમનું પુસ્તક એમની પાછળ બહાર પાડેલું એક પુસ્તક જોયું, બહુ સરસ છે. રામસુખદાસજીના વિચારો એમાં વ્યક્ત કર્યા છે. એ મને પણ બહુ ગમ્યું. અને એ આત્માને પણ હું આજે આ ભાગવત પૂરી થાય ને એટલે હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું. જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા, જેમ રાજા દશરથને ચોપાઈ દ્વારા સદગતિ આપી. જન્મ મરણ સબ દુઃખ સુખ ભોગા, હાનિ લાભ પ્રિય મિલન વિયોગા, કાલ કર્મ બસ હોત દોષાય. બસ રાત દિવસ અને એક પ્રાર્થના કરું, બધાની તંદુરસ્તી જળવાઈ રહે, પ્રેમ જળવાઈ રહે. અને મને આનંદે વિદેશમાં ઓપરેશન કરાવીને આવ્યા છે બાલુબા સાહેબ, અને એમને ભગવાને મોતના મુખમાંથી બહાર લાવ્યા છે. ત્યારે મને એક ભાવ થયો છે કે હું નહીં વ્યાસપીઠ આપે છે, હું તો ખાલી નિમિત્ત છું. પણ વ્યાસપીઠ એમને કૃષ્ણ શરણમ ગચ્છામિ એવું એક પુસ્તક એમને
અર્પણ કરવા આવું છું ભાઈ આપણે ભૂલચંદ જાય આવો તમે આવો ધીરભાઈ તમારા હસ્તે તો વાલવાને અર્પણ કરો તમારા હસ્તક આ પુસ્તક એમને અર્પણ કરો બીજી વાત આપણે ખાસ તો 10-15 મિનિટ આપણે લઈએ કારણ કે બધા પોતાનો અમૂલ્ય સમય લઈને આવેલા છીએ અને કથા તો ક્યારે પૂરી નથી થતી એનો વિરામ થાય છે કારણ કે પૂરી થઈ જાય પછી કંઈ રહેતું જ નથી એનો વિરામ આપી જવું એટલે ફરીથી પૂરતાનું થવા શકાય એટલે એને અહીંયા વિરામ આપું છું બીજું કે આમાંથી જે લેવા જેવું લાગ્યું હોય એ લેજો ન લેવા જેવું લાગ્યું હોય મને પાછું આપજો કે હું મારું પોટલા બાંધીને લઈ જઈશ વળી ક્યાંક રહેતી આપ સૌએ અહીં આવીને 15-16 દિવસથી સમય ફાળવ્યો છે ટ્રસ્ટીઓએ શ્રોતાઓએ અને અહીં જ્યારે જ્યારે હું આવું છું ત્યારે બધા રસ લઈને એને આપણે કોઈ જાહેરાત પેપરમાં નથી કરી ખાલી બોર્ડ ઉપર જ લખ્યું હતું તેમ છતાં નિયમિત જે શ્રોતાઓ છે એ બધા આવ્યા છે મારાથી ઘણી વસ્તુ મને એમ થાય કે આપણે બહુ ઓછા સમયમાં આ વાતો કરી છે પણ જ્યારે પણ ભગવાનની કૃપા થશે ત્યારે હું મોરબીને વચન આપું છું કે જ્યારે જ્યારે કોઈ નવી કથા લઈને હું આવીશ તમે કહેશો એ પુરાણ પર હું ચર્ચા ભગવાનની કૃપાથી કરીશ કારણ કે ભગવાને એટલું બોલાતું છે કે કંઈક બોલી શકાય એના વિશે તો આપણે એવી કથા કરશું અને અહીં તમને બધાને આ કથાના આશીર્વાદ આપું છું કારણ કે 3 વખત બોલજો કે એમાં કોઈ દોષ રહી ગયો મારાથી તમારાથી કથા સાંભળવાનો મોક્ષ સાંભળનારનો મોક્ષ બતાવ્યો કથા વાંચનારાનો મોક્ષ નથી બતાવ્યો કથા વાંચનારાને તો એમ કહેવામાં આવ્યું છે કે ગામે ગામના રોટલા ખાજો નયા પાણી નયા દાના નયા બિસ્તર બધું નવું પણ શ્રોતાનો ઉદ્ધાર થયો મોક્ષ બતાવ્યો સુખદેવજીનો મોક્ષ નથી બતાવ્યો પરીક્ષિતનો મોક્ષ બતાવ્યો છે એટલે 3 વખત બોલજો હરે નમઃ હરે નમઃ હરે નમઃ તો આ કથામાંથી આપણે આપણા જીવનનો કોઈ સ્કંદ બગડેલો હોય કોઈ શ્લોક બગડેલો હોય કોઈ એક ટોપાઈ બગડેલી હોય કોઈ ભાગ બગડેલો હોય જીવનનો એ સુધારવાનો છે જેનાથી આપણે બોલતા ન હોય એને બોલાવવાનો જેના પ્રત્યે આપણને વેર હોય એ વેર છોડી દેવાનો અને હળી મળીને આપણે ધર્મના કાર્યો કરીએ અને આવી પવિત્ર ભૂમિને વધારે વિકાસ થાય એમાં ખભે ખભા મિલાવીને આપણે કામ કરીએ એ જ આપણી પ્રાર્થના છે અને આ શંકરાશ્રમ વર્ષોથી આ કામ કરતો રહ્યો છે અહીં અનેક સંતોએ આવીને કથા વાર્તા કરી છે અને આવા મહાનુભાવો સજ્જનો આવા કાર્યક્રમમાં હાજરી આપતા રહ્યા છે એ પણ અમારા માટે બહુ સૌભાગ્યની વાત છે અને હું આપણો બહુ આભાર માનીશ બધાનો કેમ મારે આભાર કેમ માનવાનો છે કારણ કે મેં ઉપરથી પથ્થર મારવાનું કામ કર્યું છે ઉપર બેસીને પાપરૂપી પંખી ઉડાડવા માટે મેં પથ્થર ફેંક્યા છે કદાચ તમને વાગ્યા પણ હોય એમાં બંધ બેસતી પાઘડી આવી પણ હોય આ કથા રેડીમેડ કપડા જેવી છે બંધ બેસતી પણ આવી ગઈ હોય કોઈનું દિલ દુભાયું હોય તો વ્યાસપીઠ તરફથી હું ક્ષમા માંગુ છું અને આ કથાનું પુણ્ય જે મેં મેળવ્યું છે એમાં તમને ભાગીદાર બનાવું છું અને અહીં આવીને ફૂલચંદભાઈ ઉંમરવાળા છે એટલે ગાંધીજી જ્યારે આઝાદીની લડતમાં નીકળ્યા ને ત્યારે ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હસીને જુવાન ડોસલો આગળ વધ્યો હું ફૂલચંદભાઈને જુવાન ડોસલો કહીશ જેમ તુલસીદાસજીએ શબરીને યુવાન કહી વ્યાસજીએ ભીષ્મને યુવાન કહ્યા એટલે હું ફૂલચંદભાઈને ધીરુભાઈને આ બધાને યુવાન કહીશ કારણ કે ભગવાનના કામમાં એમનો થાક નથી અને બાલુભાઈ બાલુવા સાહેબ પાસે મારો પત્તો નથી પણ એક ક્ષત્રિયને સાજે એનું જે વર્તન છે ને મસ્તક ઝુકાવી દે
જ્યારે જ્યારે હું તો ક્ષત્રિયોની વચ્ચે નાનો મોટો થયેલો માણસ છું, એટલે હું બહુ ઋણી છું. અને રામકથા તો ક્ષત્રિયની કથા છે, એટલે મને તો બહુ આનંદ થાય છે. એટલે એ કેવું આભાર માનું કે તમારા પર જવાબદારી 16 દિવસથી આ વરસાદમાં નાખી હતી. ટ્રસ્ટીઓ પર પોતાનો સમય ફાળવીને આવતા જ રહ્યા, એટલે હું તેમનો પણ આભાર માનું છું. ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું. વ્યાસપીઠ તેમની પર બહુ કૃપા વરસાવે, અનહદ એના પર વૃષ્ટિ થાય. અને વિનોદભાઈ સુધાણી સ્વામિનારાયણ ધર્મમાં હોવા છતાં રામ અને કૃષ્ણ ઉપર એટલો એમનો જે લગાવ છે, એ લગાવનો પણ કોટી કોટી વંદન. બ્રાહ્મણ શરીરમાં દવેભાઈ રોજ આવીને વ્યાસપીઠની પૂજા કરે, એમનો પણ આભાર. મોહનભાઈ મારી કથા એમના ઘરે રખાવી હતી, એમનો આભાર. આ બધા આપાભાઈ બધા નિયમિત શ્રોતાઓ, રેગ્યુલર ટાઈમ થઈ જાય આવી વાજવે એવા શ્રોતાઓનું તો ખૂબ ખૂબ હું આવકારું છું. મારું મન બહુ પ્રસન્ન છે, ખુશ છે. ખૂબ બોલો ફલો આગે बढ़ो. અને છેલ્લે ગીત ટૂંકમાં ગાયું, જબ કોઈ તેરા હૃદય તોડ દે, વ્યાસપીઠ के दो मिनट, जब कोई तेरा हृदय तोड़ दे, तड़पता हुआ जब तुम्हें छोड़ दे, तब तुम मेरे पास आना प्रिय, मेरा घर खुला है, खुला ही रहेगा तुम्हारे लिए. આભાર. હવે આપ સૌને માટે સાંભળવા છે. બાલુબા સાહેબને આપણે 2 મિનિટ સાંભળીએ. મારી પણ ઈચ્છા છે 2 મિનિટ આપતો. એમને 2 શબ્દો પણ એમના. હા હા હા.